નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વડાપ્રધાનશ્રીના પરીક્ષા પે ચર્ચા 2024ના કાર્યક્રમના રજીસ્ટ્રેશન તેમના પરિપત્રને લઈને આજનો વિડીયો છે, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। अपने आप को पूछिए कि जब आप ऑनलाइन रीडिंग करते हैं तो सचमुच में रीडिंग करते हैं कि रील देखते हैं। મિત્રો, તમને ખબર જ છે કે દર વર્ષે વડાપ્રધાન શ્રી વિદ્યાર્થીઓ માટે માર્ચ મહિના કે એપ્રિલ મહિનામાં આવતી ધોરણ 10 અને 12 જેવી એક્ઝામોને લઈને જે સ્ટ્રેસ હોય છે તેને ભગાડવા માટે અને તેને દૂર કરી અને પરીક્ષામાં ફોકસ કઈ રીતે કરવું, આનંદદાયી પરીક્ષા કઈ રીતે દેવી, તેને લઈને એક ચર્ચા કરતા હોય છે બાળકો સાથે ડાયરેક્ટ। તો તેના માટે તેઓ દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજતા હોય છે। ત્યારે આ વર્ષે પણ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે। ત્યારે અત્યારથી તેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને આ રજિસ્ટ્રેશન છે એ વિદ્યાર્થીઓ સ્વયં રીતે કરી શકે છે, વિદ્યાર્થીઓ શાળા થ્રુ કરી શકે છે, શિક્ષકો રજિસ્ટ્રેશન કરી શકે છે અને પોતાના પ્રશ્નો પૂછી શકે છે અને સાથે સાથે વાલીઓ પણ આનું રજિસ્ટ્રેશન કરી શકે છે। આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે તમને અહીંયા આવી રહી છે કે જેમાં તમારે આ એક વેબસાઇટ ઉપર જવાનું છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ। તેના દ્વારા તમારે તે વેબસાઇટ પર પહોંચી તમારે તમારા મોબાઈલ નંબર થ્રુ લોગિન કરવાનું છે। ઓટીપી આવશે, ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ, તેના ઉપર તે લગાડવાનો છે અને તે જેવું એન્ટર કરશો એટલે તમારી સામે આ એક ફોર્મ આવી જશે। તે ફોર્મમાં તમે જોઈ શકો છો કે આ બધી ઇન્ફોર્મેશન છે તે આપવામાં આવેલી છે। તેને ફિલ કરતાની સાથે તમારે થોડા ક્વેશ્ચનના આન્સર આપવાના છે। તમારે 500 શબ્દોમાં તમારા વિચાર અહીંયા રજૂ કરવાના છે। જેવું તમે સબમિટ આપશો એટલે એક સર્ટિફિકેટ છે તે 12 જાન્યુઆરીના રોજ બની જશે, તે તમે ડાઉનલોડ કરી શકો છો। મિત્રો, આ તો થઈ રજિસ્ટ્રેશનની વાત। હવે આપણે પરિપત્રોની વાત કરી લઈએ તો નાયબ શિક્ષક નિયામક પ્રાથમિક વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવેલો છે। ત્યારબાદ નિયામક શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા પરિપત્ર થયેલો છે અને ભારત સરકારના શિક્ષણ વિભાગ શિક્ષા મંત્રાલય દ્વારા જે પરિપત્ર થયેલો છે તેની ચર્ચા કરશું। તો સૌપ્રથમ તમારી સામે નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી પ્રાથમિક વિભાગનો પરિપત્ર તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય માનનીય વડાપ્રધાનશ્રીના પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ બાબત ઉપયુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમની 7મી આવૃત્તિ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે જાન્યુઆરી ફેબ્રુઆરી 2024માં ટાઉન હોલ ફોર્મેટ ટાલ કટોરા સ્ટેડિયમ, ન્યૂ દિલ્હી ખાતે યોજાનાર છે। ઉક્ત બાબતે ધોરણ 6 થી 8ના વધુમાં વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓનું રજિસ્ટ્રેશન થાય। તમામ માધ્યમની અને બોર્ડની શાળાઓમાં તે મુજબનું આયોજન આપની કક્ષાએથી ગોઠવાય। આ પ્રતિનિધિત્વ કરતા તમામ બીઆરસી, સીઆરસી શાળા મુલાકાત દરમિયાન આ બાબતે વિશેષ મોનિટરિંગ થાય તે જોવાનું રહેશે। સંદર્ભ 2 થી મળેલ સૂચના અન્વયે શિક્ષણને લગતી ક્ષેત્રીય કચેરીની વેબસાઇટ પર પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમના પ્રચાર પ્રસાર, બેનર, લોગો તથા પોસ્ટર પ્રદર્શિત કરવામાં જણાવેલ છે, જેની સોફ્ટ કોપી આ સાથે સામેલ છે। ઉક્ત બાબતે આપની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે તેવો નાયબ શિક્ષણ નિયામક શ્રી પ્રાથમિક વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો પરિપત્ર આપણે જોયો। ત્યારબાદ તમારી સામે સંયુક્ત નિયામક શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનો પરિપત્ર આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રીમાન સવિનય ઉપરોક્ત વિષયને સંદર્ભિત પત્ર અન્વયે જણાવવાનું કે શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમની 7મી આવૃત્તિ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2024માં ટાઉન હોલ ટાલ કટોરા સ્ટેડિયમ, ન્યૂ દિલ્હી ખાતે યોજાનાર છે। સંદર્ભ પત્રિત 1 થી મળેલ સૂચના અનુસાર શિક્ષણ વિભાગ તેમજ શિક્ષણને લગતી ક્ષેત્રીય કચેરીની વેબસાઇટ પર પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમના પ્રચાર પ્રસાર, બેનર, લોગો વગેરે જે ઉપરના મુજબ આપેલું છે તે મુજબ સૂચના આપવામાં આવેલી છે। અને આ જે પરિપત્ર છે તે સંયુક્ત નિયામક શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ છે। ત્યારબાદ ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવેલ 13મી
ડિસેમ્બર 2023નો જે પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો હશે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે આઈ એમ ગ્લેડ ટુ ઇન્ફોર્મ ધેટ ધ 7th એડિશન ઓફ પરીક્ષા પે ચર્ચા, ધ યુનિક interactive program of Honorable Prime Minister Shri Narendra Modi with students, teachers and parents will be held in the town hall format at Talkatore Stadium, New Delhi in January or February 2024. This event has been successfully organized for the last 6 years by the Department of School Education and Literacy, Ministry of Education. Second, in order to register and select participants who will be featured in a Pariksha Pe Charcha, an online multiple choice question MCQ competition is being conducted at the website innovateindia.mygovernment.in from 12th December 2023 to 12th January 2024 for children studying in classes from 6 to 12. Teachers and parents participants may also ask questions which may feature in an interactive program. All the participants will receive a certificate signed by Director NCERT. Circular by yours sincerely, સંજય કુમાર શ્રી. હવે મિત્રો ત્યારબાદ સ્ટેટ અને યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોના ક્વેશ્ચન કેટલા લેવામાં આવશે તેની વાત કરવામાં આવી છે. તો તમારી સામે જે લિસ્ટ છે તે આવી રહ્યો છે, કે જેમાં સ્ટેટ કે કેન્દ્ર શાસિત પ્રદેશ આપવામાં આવેલા છે અને તેની સામે તેમાં કેટલા ટોટલ ક્વેશ્ચન લેવામાં આવશે તેની વાત કરવામાં આવી છે. તે આપણે જોઈએ તો આ રહ્યા તમામ પ્રકારના જે ક્વેશ્ચન છે તે ટોટલ 2050 લેવામાં આવશે. ત્યારબાદ શિક્ષા મંત્રાલયનો એક વધુ પરિપત્ર આપણે જોઈએ જે પ્રાચી પાંડેજીનો છે, તે પણ તમે અહીંયા વાંચી શકો છો. તો મિત્રો આજનો વિડીયો હતો એક ખાસ પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમને અનુલક્ષીને હતો. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા અપડેટ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.